હું હજી કહું છું, પૂરી સભાનતાથી કહું છું, અને અહીંયા બહુ પુરુષો અને છોકરાઓ બેઠા નથી ને એટલે હું ખુલ્લેઆમ આ વાક્ય કહી શકું છું કે બેટા, એવા વ્યક્તિ સાથે સંબંધ જોડજો કે જેને તમારા શરીરમાં નહીં પણ તમારા સ્વપ્નમાં રસ પડે. જે છોકરાને, જે પુરુષને તમારી સુંદરતા સાથે નહીં, તમારી સફળતા સાથે વાંધો અને એને આથી આનંદ એને આવતો હોય. કાળા કુંડાળા હશે તો ચાલશે, પણ ક્યાંક કુંડાળામાં પગ પડ્યો હોય ને તો ધટાક દઈને બહાર નીકળી જાજો, કારણ કે આ જગત બહુ ક્રૂર છે. લગ્ન વખતે, જીવન વખતે ક્યારેય તમારી કેટલા બધા પછી પણ પુરુષનો કે છોકરાનો ભવિષ્યકાળ જોવાય અને છોકરીનો ભૂતકાળ જોવાય. આ જગતની ક્રૂરતા તમે કહો કે સામાજિક વ્યવસ્થાનો એક એક ખરાબ કહેવાય એવો ભાગ કયો કે હંમેશા છોકરી શું કરતી હતી એ જોવામાં આવે છે અને છોકરો શું કરવાનો છે જોવામાં આવે છે. કોઈક આજુબાજુવાળા પાડોશી હગાવાળા એમ કે એ તો આમ કરતો હતો, તેમ કે પણ હવે નથી કરતા ને. અને છોકરી હવે નહીં કરતી હોય તો એ 3 જણા આવીને ફોન કરીને કહેશે કે ઓલું કરતી હતી. તમને ખબર હશે, તમારા મમ્મીએ તમને નાના હશો ત્યારે તમે પોતા કરતી હોય ને મમ્મી, ત્યારે તમને એક વાક્ય કહેતી હશે, પગલાં ન પાડતી. સાંભળ્યું છે? તમને શું લાગે છે આ પગલાં ન પાડતી એ વાક્ય માત્ર આટલું સાદું છે કે લાદી ઉપર પગલાં ન પાડતી? તમારી મમ્મી કોન્શિયસલી, અનકોન્શિયસલી, ડાયરેક્ટલી, ઇનડાયરેક્ટલી એવું તમને સમજાવી હતી કે એવી જગ્યાએ ક્યાંય પગલાં ન પાડતી કે જેના જવાબદાર આવતીકાલે દેવા પડે. શું કામ બધું વેચી કારવી, સ્વપ્નાઓને નેવે મૂકી અને એક માં પોતાની દીકરીને સતત એવું કીધા કરે છે. એક વસ્તુ યાદ રાખજો, આજે પણ 2023માં પણ ભારતમાં સ્વતંત્રતા એટલે આર્થિક સ્વતંત્રતા પહેલી. જેટલા તમારા પગભર હશો એટલા તમે તમારા નિર્ણય ખુદ લઈ શકશો, બાકી તમારા નિર્ણય કોક આપે. અને જો અત્યારે તમને ખબર છે, થોડાક વખત પહેલા આઈફોન ન આપ્યો ને એક સગાઈ તૂટી, બરાબર? હું એવી તમામ છોકરીઓને કહું છું કે આઈફોન આપણે સામેવાળાને આપવો અને સગાઈ કરવી. તું મને હું આપતો, હું તને દઉં. કારણ કે જે આપણને આઈફોન આપે ને એ લોકેશન એ પૂછે, કારણ કે આઈફોન એને આપ્યો. એના બદલે આપણે આઈફોન આપીને આપણે ન કહીએ તું જલસા કર ને, મારે તારા લોકેશનની ક્યાંય જરૂર નથી. જેને આઈફોન આપ્યો એ પૂછે તે ફોન કરવાનો થાળા હાથે. આ તો આપણો દીધેલો આઈફોન હોય તો આપણે ઉપાડીએ તે ન ઉપાડીએ, બે આપણા હાથની વસ્તુ થઈ જાય. હું તો રાધર અહીંયા બેઠેલા તમામ મમ્મીઓને એક નમ્ર વિનંતી કરું છું કે કન્યાદાન આપો ત્યારે તુલસી ક્યારોય આપજો, ગાયે આપજો, સોનાન સેટે આપજો, પણ તમારી દીકરીના સર્ટિફિકેટ ને ડિગ્રીઓએ આપજો કે આ છે સાચું. હું એવા કન્યાદાનોની સાચે રાહમાં છું કે જ્યારે કોઈક મા બાપ વટથી સામેવાળા વ્યક્તિને એમ કે આ બધું તો પછી, પણ આ એવા સર્ટિફિકેટ છે જેના આધારે તમારી 7 પેઢી તરી શકે ને એટલું હું મારી દીકરીને મોકલું છું. સંપત્તિમાં અને સત્તામાં નહીં, પણ સધિયારો એવો આપો કે અડધી રાત્રે જગતનું બધું જ તમારી પાસેથી છૂટવાઈ જાય, તમારી સુંદરતા વહી જાય, તમારું બધું જ વયું જાય, તમારી આર્થિકવત્તા વહી જાય, તેમ છતાં તમારા જ્ઞાનના આધારે તમે જગતમાં ઊભા રહી શકો. આ જ શહેરના જય વસાવડા છે, એનું એક બહુ જ સરસ વાક્ય છે, ગાંઠ બાંધીને વારી લેજો દીકરીઓ. જય વસાવડા એવું કહે છે કે લક્ષ્મી તો ચંચળ છે, આવે અને જાય. સરસ્વતી એક જ એવી છે કે જે પલોઠી વાળીને બેઠે. જગતનું તમામે તમામ તમારી આજુબાજુથી વયું જાય તો સરસ્વતીના જોરે લક્ષ્મીને લાવી શકશો, લક્ષ્મીના જોરે સરસ્વતીને નહીં લાવી શકો. અને અત્યારે તો યુગ જ દીકરીઓનું છે. હું તો અત્યારે આ બધા બેન કહેતા હતા ને કે ભાઈ છોકરીઓને અમે આ કરીએ છીએ ને આ શિષ્યવૃત્તિ આવતી, આવતા 10 વર્ષમાં તો ભાઈઓને કુમારોની શિષ્યવૃત્તિ આપણે કાઢવી પડશે. એમ નહીં, બસ થોડીક સાગરભાઈ તમારે આપવી પડશે, કંઈક આવો ને ભણો, કાંઈક ભણો. આ જો તકલીફ એ છે, હમણાં જ તમને ખબર હશે કે ચંદ્રયાન સુધી આપણે જઈ આવ્યા,
અને 50 જેટલી સ્ત્રીઓનો હાથ છે, અને એમાં એક બેન છે, રીમાબેન, એકદમ સિમ્પલ, સાવ સાદી સાડી પહેરેલી એક સ્ત્રી કે જેને તમે શાક લેતા જો તો તમે સ્માઇલ પણ ના આપો. ત્યારે મેં એવું લખ્યું હતું કે હવે આ જગતની આધુનિક સ્ત્રીને ત્યાંથી ચાંદ તોડીને લાવે એવા પુરુષની નહીં, પણ અમે ચંદ્રની યાત્રા કરી શકીએ ને એવા સહાયક પુરુષની અમને જરૂર છે. કારણ કે સાબુદ્દીનભાઈ કહે છે, જેણે એમ કીધું હોય કે ચાંદ તારા તોડીને લાવશો, એ લોટના ડબ્બાએ અમને ઉતારી નથી દેતા કાંધીએથી. વસ્તુ સામે જ્યારે વસ્તુની સામે સ્ત્રીએ વિચાર જતો કર્યો છે ને, ત્યારે જાણે અજાણે એને ગુલામીને વોરી છે. અને એક વસ્તુ યાદ રાખજો બેટા, જે ફ્રીમાં મળે છે ને, જે ફ્રીમાં મળે છે એની કિંમત બહુ જ ચૂકવવી પડે છે. લખ્યું નથી હોતું, એ ફૂદડી છે, શરતોને આધીન, જે આપણે વાંચતા જ નથી. અને આમાં ભૂલ ક્યાં થઈ જાય છે ખબર છે? અત્યારે તમારે કારકિર્દીનો પણ સમય છે, અને એકાદ પાત્રની પસંદગીનો તમારે સમય છે, હોર્મોનલ ચેન્જીસ પણ છે, અને કોન્સન્ટ્રેશન પણ કરવાનું છે. તમે હમણાં એક ગીત જોયું છે, તલવાર, હું આવી હતી ત્યારે તલવારવાળો ડાન્સ ચાલતો હતો, રાઈટ? કેટલી બધી સરસ દીકરીઓ કેટલું સરસ પરફોર્મન્સ આપી રહ્યા હતા. તમે બધા ચિચિયારો કરી રહ્યા હતા, રાડો પડી રહ્યા હતા, સીટી પડી ગયા હતા, આટલા બધા કેમેરા હતા, આટલી બધી તાળીઓ પડતી હતી, તેમ છતાં એક પણ દીકરીએ તમારી સામે આઈ કોન્ટેક્ટ નહીં કર્યો હોય. એણે આ ગમે એટલું આટલું બધું વાહવાનું, આહાનું કેટલું બધું હતું, તેમ છતાં એ સ્થિરતાથી પોતાની તલવારબાજી કરી શકી, કારણ કે એની નજર તમારી વાહ ને આહ ઉપર નહીં, પોતાના પરફોર્મન્સ ઉપર હતી. જો તમારે તમારું પરફોર્મન્સ આગળ વધારવું હોય તો લોકોની સામે નહીં, તમારે મેં કીધું એમ સ્ટ્રેટ જોવાનું રાખો, તો શક્ય બનશે. અને બીજું, હું અહીંયા બેઠેલી તમામ, આમાં સભ્યતાનો વાંક એ છે, અને મમ્મીઓને થોડી કહું છું કે સતત તમારી દીકરી કેવી લાગે છે ને એના ઉપર થોડુંક નાનું એવું ખીલ થયું હોય, ચણાની વાટકી લઈને વાહે વાહે દોડો, લગાડ લે. હવે થોડીક એને શરીરથી બહાર લાવો. કેવી દેખાય છે નહીં, કેવી ને શું છે ને એના આધારે એને માપવાની ને જોવાની શરૂ કરો. ક્યાં સુધી સુંદરતાના આધારે લાગશો? જો વખાણથી છે ને તમારો દિવસ સરસ જશે, પણ એકાદ મેણા ટોણાથી તમારું આખું જગત બદલાઈ જશે. વખાણની ખોટી ટેવ આ જગતની તમામ સ્ત્રીઓને પડી, અને ધીમે ધીમે આપણે જુદા તરફ ગયા. અહીંયામાંની કેટલી મમ્મીઓ હશે જેને કેટલા બધા લોકો આ રીતે અમુક વખતે મૂરખ બનાવી છે. તમારા જે વથાણો અમારાથી થાય જ નહીં. એટલે મમ્મી 20-30 વર્ષ દર વર્ષે 50 કિલો અથાણું લઈને બધાના ઘરે મોકલાવે. ઓલું એક વાક્ય સાંભળવાનું, તમારે જેવો અથાણું નહોતા. ખબર નહીં, ગમે એટલું કરીએ તમારે જેવો મોહનથાળ અમારે થતો જ નથી. એટલે તરત આપણે એમ કે અરે તમ તાર ન બનાવતા, હું મોકલાવીશ. એક તમે કેટલા સારા છો ને તમારાથી કેટલું સારું થાય છે એ વખાણ બનવા માટે તમે કેટલું બધું તમારી જાત, તમારો સમય, તમારા ગોઠણના દુખાવારીઓ, જે તમારા વખાણ કરે એ તો તે દિવસે સાંજે બહાર મજા કરતા હોય, રેસકોર્સમાં એ પાર્ટી કરતા હોય, તમે રસોડામાં શું કામ કરો છો? એવું જે લોકો તમને એમ કહે તો તમારે હાલો ને આપણે સાથે બનાવીએ તમારા ઘરે, તો એમ કહેશે કે અમને હમણાં ડૉક્ટરે ના પાડી દે, હમણાં શુગર છે ને એટલે. તૈયાર મળતું હોય તો કયો. આપણી ભૂલ ક્યાં થાય છે ખબર છે? અત્યારે તકલીફ એ છે કે દીકરીઓ કંઈ પણ કરે, નાનું મોટું કરે તો આપણે બધા જ એવું કહીએ. અત્યારની છોકરીઓ બહુ ભૂલ કરે છે. અત્યારની છોકરીઓ બહુ, ક્યારેય તમને એવું લાગ્યું છે આપણે આપણા કોઈક વલણમાં એવું વિચિત્રતા આવી ગઈ એટલે દીકરીઓને આ પરછાઈ એટલા માટે તો કરાવી